ગોપાલભાઈ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીનું જે નિવેદન આવ્યું તેને આપ કેવી રીતે મૂલવો છો? શું આ ગુજરાતનું તેમને અપમાન કર્યું છે, ગુજરાતીઓનું અપમાન કર્યું છે? રોનકભાઈ, ગુજરાતનું અપમાન ખડગે સાહેબના શબ્દોથી થયું છે કે નહીં એ તો પછીની વાત છે, પણ આપણા ગુજરાતના આદિવાસી વિસ્તારોની કોઈ બેન દીકરીને પ્રસૂતિની પીડા ઉપડે અને એને લાકડાની જોળીમાં નાખીને 4 લોકોએ ખભે લઈ જઈને દવાખાને લઈ જવી પડે એવા દ્રશ્યોનો વિડીયો બને અને છાપે છપાય ત્યારે મને એવું લાગે છે કે ગુજરાતનું અપમાન થાય છે. ખડગે સાહેબ તો ક્યાં ગુજરાતમાં રહેવાના છે કે ક્યાં અહીંના માણસ છે, પણ ગુજરાતની પોલીસને જ્યારે પાટણના બુટલેગરો દોડાવીને માર મારે ને ત્યારે ગુજરાતનું અપમાન થાય છે. અને ગુજરાતની અંદર ખુલ્લેઆમ બેફામ દારૂ વેચે અને પાછા વટથી ફરે અને એમ કે અમે તો પોલીસને હપ્તા આપીએ છીએ. આ ઘટના બને ને રોનકભાઈ ત્યારે ગુજરાતનું અપમાન થાય છે. બાકી ખડગે સાહેબને જે બોલવું હોય તે બોલે. કઈ ખડગે સાહેબના શબ્દો ઉપર થોડી આપણી આબરૂ છે. આપણી આબરૂ આપણી સ્વતંત્ર આબરૂ છે. કોઈના કહેવાથી વધી ન જાય, કોઈના કહેવાથી ઘટી ન જાય. પણ ગુજરાતનો માણસ દુખી હોય, ગુજરાતની જનતા દુખી હોય, ગુજરાતનો ખેડૂત દુખી હોય ત્યારે એનું માન સન્માન સાચવવાની જવાબદારી જે લોકો નથી નિભાવતા ભાજપના, એ લોકોએ અત્યારે હવે ઉપાડો લીધો છે. ગોપાલભાઈ, ગુજરાતનું અપમાન કર્યું, ગુજરાતનું અપમાન કર્યું. ગોપાલભાઈ, તમારી વાત સાચી. આ બધી કોઈ સમસ્યા ન જ હોવી જોઈએ અને એ મુદ્દા હું ઉઠાવતો રહ્યો છું અને એ હકીકત છે કે ગુજરાતની અંદર અત્યાચાર ન જ હોવો જોઈએ, ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ હોવી જોઈએ. પણ એ રીતે કહેવું કે ગુજરાતની જનતા ઇલિટરેટ છે એટલે બીજેપીને મત આપે છે, આ પણ તો યોગ્ય નથી ને? નહીં, ગુજરાતની જનતા અભણ છે એવો કોઈ પ્રશ્ન જ નથી. ગુજરાતમાં ભણેલા લોકો છે. ગાંધી અને સરદારથી લઈને આજ દિવસ સુધી ભણેલા લોકોનું ગુજરાત રહ્યું છે. એ કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે ખડગે સાહેબે રાજકીય નિવેદન કેરળમાં કર્યું એનો હો અહીંસો અહીંયા કરો છો તો અહીંયા જે પબ્લિક દુખી છે એની ચિંતા કેમ નથી કરતા? અને ખડગે સાહેબના કહેવાથી કોઈ અભણ નહીં થઈ જાય. રોનકભાઈ, આપણે બધા ભણેલા જ માણસો છીએ અને આપણે આખી પેઢી ભણેલી છે. એમાં કોઈના કહેવાથી કઈ આપણે થોડા અભણ થઈ જવાના છીએ. આપણે શિક્ષણ લીધું, ડિગ્રી લીધી, એના આધાર ઉપર નોકરી લીધી, એના આધાર ઉપર તમે પત્રકાર બન્યા, હું પોલીસ બન્યો, કોઈ કંઈક બન્યું. ખડગે સાહેબના કહેવાથી થોડા અભણ બનવાના. સવાલ એ છે કે ચૂંટણી આવી એટલે આ બધાને યાદ આવી ગયું કે ખડગે સાહેબ આમ બોલ્યા છે ને પેલો આમ બોલ્યો. અહીં ગુજરાતની પરિસ્થિતિની ચર્ચા કરો ને થોડીક. જો કમસે કમ મારી વાત કરું તો હું દરરોજ એ જ પ્રકારનો કાર્યક્રમ કરું છું ગુજરાતની સ્થિતિને લઈને. પણ પેલી મોહિતા મિત્રા ટીએમસીના એમ કે આઝાદીમાં આપણો કોઈ રોલ નથી. ખડગેજી એમ કે ગુજરાતીઓ અભણ છે એટલે બીજેપીને મત આપે છે. બીજેપીને મત કોણ કેમ આપે છે એ લોકો જાણવું સમજવું જોઈએ, એનો કોઈ ડાઉટ ન હોઈ શકે. પણ શું કારણ ગુજરાતને જ બધા ટાર્ગેટ બનાવે? એટલે ગુજરાતને ટાર્ગેટ કરે છે એવું કઈ છે નહીં. ગુજરાતને એમને શું દુશ્મની હોય? એ કોઈ દિવસ અહીંયા રહ્યા ના હોય, અહીંયા જન્મા નથી, અહીંયા એના હગા નથી, એને ગુજરાતને શું દુશ્મની હોવાની ભાઈ ગુજરાતને ટાર્ગેટ કરે? ગોપાલભાઈ, મત મેળવવા માટે રાજ્યને તો ટાર્ગેટ ના કરાય ને, રાજ્યના નાગરિકોને તો ટાર્ગેટ ના કરાય ને. ભાઈ, આ બધું ચૂંટણી આવીને એટલે ગુજરાતનું અપમાન ને ગુજરાતની જનતાનું અપમાન ને આ બધા ભાજપ એટલે નીકળી પડ્યા. ચૂંટણી ના હોત તો આને કઈ ફરક નથી પડતો કોણ ગુજરાત વિશે શું બોલે. ગુજરાતની જનતા તે પોતે ધરાઈને ભાજપ વાળાને અત્યારે સંભળાવી રહી છે. તો કેમ નથી એની ચર્ચા કરતા? ગઈકાલે તે સુરતની અંદર સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ને પબ્લિકે લંઘારી નાખ્યા, વ્યવસ્થિત સવાલો પૂછ્યા. તો એ ગુજરાતની જનતાનું અપમાન નથી? ભાજપના નેતાઓને સોસાયટીઓમાં ઘૂસવું મુશ્કેલ થઈ ગયું છે, લોકોની વચ્ચે જવામાં તકલીફ પડી રહી છે. એ વિષયની ચર્ચા ન કરવી પડે એટલે ખડગે ને મહુવા મોહિત્રા, બંગાળ ને કેરળ ને આવી ચર્ચાઓ ચાલુ કરી. ભાજપના નેતાઓ સીધા જવાબ આપો ને કે ભાઈ સોસાયટીમાં જઈ શકો એમ છો કે નહીં? એક અંતિમ સવાલ ગોપાલભાઈ. જો ગોપાલભાઈ મને કહેતા હતા કે હજી રાજનેતા નથી, પણ હું સમજી ચૂક્યો છું કે ગોપાલભાઈ રાજનેતા એક પણ તક ચૂકતા નથી અને રાજનેતા ચૂકવી પણ ના જોઈએ, રાજનીતિમાં ચૂકવી પણ ના જોઈએ. પણ મને વિદ્યાર્થી ભાવે પૂછું છું, મને સમજાવો તો ખરા, આ નિવેદનોનું કોંગ્રેસને કેટલું નુકસાન થશે? અને સ્વાભાવિક રીતે કોંગ્રેસને નુકસાન થાય તો આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો થશે? જો એમ ના કહેતા ફાયદો નફો નુકસાન નહીં જોતા જોઈએ. રોનકભાઈ, અમે શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, પાણી, સુવિધા વગેરે મુદ્દાની પાર્ટી છીએ.
અમારે આવા મુદ્દામાંથી કાંઈ ફાયદો જોતો નથી. જે કાંઈ ફાયદો થાય એવો એ ભાજપ કોંગ્રેસ ભાગે પડતો વેચીને ભલે લઈ જાય. અમારે આવા મુદ્દામાંથી કાંઈ ફાયદો જોતો નથી રોનકભાઈ. લેવા દેવા વગરના પબ્લિકને અવળા રવાડે ચડાવવાની દુકાન ભાજપ અને કોંગ્રેસે આ ચૂંટણી ટાણે ખોલી છે. જનતા જરાક જાગૃત થઈને આ વખતે હાવણો દબાવે ને રોનકભાઈ, એટલે આ બધા ધંધા બંધ થઈ જવાના.